હેલો ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય મા મોંગલ. અને આજુ આપણે 2 વાગ્યે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, બ્લોગ શરૂ કર્યો. કેમ કે હું તો પહેલાં સાફ કરી જ નાખી હતી, પછી મેં કીધું રસોડું કર્યું હતું પહેલાં, પણ મેં કીધું પાછું કરી નાખું. ધૂળવાળું થઈ જ ગયું હતું, રોજ સાફ કરીને તો એટલે રસોડું કીધું આ બધું ફરીને સાફ કરી નાખ્યું. અહીંયા તે આ બધે ફરીને પોતા મારી દીધા, આ બાવળની બધી ધોઈ નાખી. અને આ ડબ્બા તે ઉતારી નાખ્યા હતા નીચે, માળીએ પોતા મારી દીધા અને ખાલી કરીને ચા એ બધા ઉટકાઈ ગયા છે. હવે ભીનો ગાભો ફેરવીને પેલા પાણીના ડાઘા પીડ્યા હોય ને એ લૂસીને પછી ચડાવી દેવાનું. અહીંયા વાસણ ઉટકી નાખ્યા છે, ડબ્બા તો ઉટકી નાખ્યા. ઓલા ડબ્બા તો સારા જ હતા, કાંઈ બગડ્યા નહોતા, ખાલી ભીના પોતા ફેરવી દીધા એટલે સાફ થઈ ગયા. અને કપડાં હેકેલવાનું બાકી જો ઢગલો પીડ્યો છે. અને આયુષભાઈ અમારા સુઈ ગયા છો, રમતો રમતો સુઈ ગયો. હવે એટલું કામ કરી નાખું. બ્લોકમાં બિના રહેજો, મળવી પછી હવે પહેલો ખાવું આવી જાય. આ નીચેવાળા નીચે આવ્યા હતા, એને નીચેવાળા બેન છે ને એના ઘરે બાબો નાનો છે ને તે ડે ભાઈ લઈ ગયા હતા એના. મસ્ત છે કામ, જો બધું કરી નાખ્યું. અને હવે કપડાં હેકેલવાનું બાકી છે, ઘડીક છે ને ભૂલી જવું છે. 3:30 જેવું થઈ ગયું છે, પછી જઈને પછી કપડાં હેકેલ નાખીશું. અને આમ જો આમાં જેસીબી હાલે છે. આમ જો કેટલા દિવસથી હાલે છે, જેમના માલ જ છે. દેખાય છે ઘડીક અહીંયા કુંડી કરીને ઓલું કરે, ઘડીક અહીંયા કુંડી કરે, એવું બધું કરે છે. કોઈ જાય એવો ઘડીક થાકી ગયા. સવારના એક ધારા કામ કર્યું છે એટલે. અને અમારા ગુલાબમાં જો એક ગુલાબ આવી ગયું છે અને બીજો એક ડોડો થઈ ગયો છે. આવ્યો ને જ્યાં ફૂટે ને ત્યાં થાય. આમાં જોઈએ એક આવવાની દિયેરી છે ને એક ડોડો થઈ ગયો છે. આનામાં ભેગા ભેગા તુલસીમાં પણ થયા છે. આમાં ધનવેલ છે, ઉકાઈ ગઈ, પીળી થઈ ગઈ. એ ગરોળી બીન આવે સંદાય જો. આને અમારે રસોડામાં બહુ ગમે. રસોડામાં મારે બધું છે ને ઉગાડવું નહોતું હોય, ક્યારેક રહી જાય ઉગાડવું એવું થાય. આ શેટીમાં તો ઉતો તો નીચે એવો હોશકુલ અને આપણે ઘડી ખુશ આવી પછી કપડાં બધા એક નાખતું થઈ ગયું. વાર લાગીને નીકળતા પોણા થાય. જો એના પપ્પા ભાઈ એવા છે કારખાનાની સફાઈ કરીને. અને આમાં જો કારખાનેથી ગ્રીપ મળી છે, જો કાંઈ જ કાઢે. જો પાણીની બોટલ કાઢીશ, કાઢતા આવીશ. ભાઈ કાઢી બોટલ જો મસ્ત છે, મોટી જબરી છે કા. વજન કેટલું આમાં જો. આ કેટલા આ કિંમત છે જો. આ કેટલા કહેવાય મને કાં 1253 બોટલનો ભાવ. બાપા રે, બધાને આપી જો 1253 રૂપિયા ભાવ બોટલનો. આ બોટલનો ઠંડુ પાણી રહે, ઠંડુ પાણી રહે ને. આયુષભાઈ અમારા ઉઠી ગયા, કાંઈશ સુઈ ગયો તો ને, જાગી ગયો. હું ઘડી પૂગી હતી, ઘડી ફોન જોયો, કાંઈશ આ જાગી ગયો તો કંઈ આપણને હોવા દે. એટલે મેં કીધું હવે હારવાર જાગી જાય તો ભાઈને જોતા લાંબા થતા તો પપ્પા આવ્યા. હવે આયુષમાં નાખી દે પાછી. આમ પહેલાં કોથળીમાં નાખી દે, પછી ખોખામાં પાછી નાખી દે. તો પાણીપુરી બનાવવાની છે, બટેટા બાફા મેકવાના છે.
સુધારવાનું બધું તળવાઈને આવે ને એ પૂરી લાવે ભાઈ અમારા તો બંદૂક લાવ્યા પણ ઓલું હું નથી આવી ફૂટે ખાલી ઓલી દિહાળે ઉડે ને અંદર નાખે ફૂટે એવી છે કંઈક નથી એમાં બે ધડેકા કરે પાછી નાખી દે ખોખામાં આવીશ બદલાઈ નાખવાની ખાલી અવાજ જ કરે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે તલાઈને અમે બટાટા ફોલે ઓલો ગાંડો જો ઊભો ઊભો ખાય છે તળેલી ખાય છે ગરમ છે બટેટા આ સલાડ આનું કંઈક આવું પાણી બનાવવાનું છે તૈયાર આવે છે તમે બધા વાપરતા હોય તો કોમેન્ટમાં કહેજો તૈયાર થઈ લાવી દો પાણીપુરી ખાવા પૂરી ભરી ભરીને આયુષભાઈ ખાવા મીના છે હાલો આવી જાઓ પાણીપુરી ખાવા હાલો બધા પાણીપુરી ખાવા ડુંગળી સેવ પૂરી મસાલો પાણી ભાખરી શાક રોટલી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા